હું ભોજન કરીને મારા રૂમમાં હતો અને મોબાઈલ પર મૂવી જોઈ રહ્યો હતો. ત્યારે કાકી ધીમે ધીમે રૂમમાં આવી અને મારી પથારી પાસે બેસી ગઈ. તેમણે સ્મિત સાથે કહ્યું, એકલી બોર થઈ રહી હતી તો વિચાર્યું કે તારી સાથે થોડીવાર વાત કરી લઉં. પછી કાકીએ કહ્યું કે કોઈ સારી બોલિવૂડ મૂવી મૂકી દે જે જોવામાં મજા આવે. મેં મારી પ્લાસ્ટિકની થેલીમાંથી એક બોલિવૂડ મૂવી કાઢી અને પ્લે કરી દીધી. પણ ભૂલથી તે મૂવી થોડી વધારે રોમેન્ટિક થઈ ગઈ. કાકી શાંતિથી મૂવી જોઈ રહી હતી, પણ મારી સ્થિતિ એકદમ વિચિત્ર થઈ ગઈ હતી. થોડીવાર પછી કાકી ઊભી થઈ. મને લાગ્યું કે તેઓ તેમના રૂમમાં જઈ રહી હશે, પણ તેઓ દરવાજા પાસે જઈ અને પલટીને મને જોઈને બોલી, રોહન, મારી મશીન ખરાબ થઈ ગઈ છે. તારા કાકા ઘરે નથી અને તે મશીન વગર મારું કામ થતું નથી. શું તું તેને ઠીક કરી શકીશ? આ બોલીને કાકી તેના રૂમમાં ચાલી ગઈ. થોડા સમય પછી હું એમના રૂમમાં ગયો અને પછી 2 કલાક સુધી. મિત્રો, મારું નામ રોહન છે અને મારી ઉંમર 22 વર્ષની છે. આ વાત 2 વર્ષ પહેલાંની છે. મારા પિતા અને કાકા બંનેની પોતાની દુકાન હતી અને હું મારા પિતા સાથે તેમની દુકાન પર કામ કરતો હતો. મારા કાકા અને કાકી પણ અમારી સાથે જ રહેતા હતા. કાકાના લગ્નને 2 વર્ષ થયા હતા, પણ હજુ સુધી તેમને કોઈ સંતાન ન હતું. મારી કાકી ખૂબ જ સુંદર અને યુવાન હતી. તે દિવસે અમારો આખો પરિવાર સાથે બેસીને ભોજન કરી રહ્યા હતા. જેમ જ અમારું ભોજન પૂર્ણ થવા આવ્યું, મારા પિતા કામ માટે બહાર નીકળી ગયા. એ સમયે મારી કાકીએ કાકાને કહ્યું, ચાલો ને આજે મૂવી જોઈ આવીએ. પણ કાકા જેવા કામમાં વ્યસ્ત રહેતા હતા. તેણે કહ્યું કે હવે તો હું દુકાન પર જઈ રહ્યો છું અને રાત્રે પણ માલ લેવા બહાર જવાનું છે. મૂવી જોવા માટે 2 દિવસ પછી રવિવારે જશું. કાકી કાકાની વાત સાંભળીને થોડી નિરાશ થઈ ગઈ અને મૂવી જોવાનું મન મૂકી દીધું. ત્યારે મારા મમ્મીએ કહ્યું કે હા, આ પર તો ઠીક છે, તું રોહન સાથે ચાલી જા. મમ્મીની વાત સાંભળીને કાકી માની ગઈ અને મને પૂછ્યું, રોહન, તો આપણે ક્યાં જઈશું? મેં જવાબ આપ્યો, સાંજે 5 વાગે મૂવી જોવા જઈશું. કાકીએ પણ સહેમતી દર્શાવી, ઠીક છે, સાંજે જઈશું. આ પછી દરેક જણ પોતપોતાની કામગીરીમાં વ્યસ્ત થઈ ગયા. સાંજ સરસ જ. હું દુકાનેથી ઘરે પરત આવ્યો અને તરત જ તૈયાર થઈ ગયો. મેં કપડાં બદલીને તૈયારી કરીને મારી કાકીને બોલાવી લાવી. કાકી, ચાલો જશી? કાકી અંદરથી જવાબ આપ્યો, હા, બસ 2 મિનિટ, આવી રહી છું. થોડા સમય પછી કાકી બહાર આવી તો તેને ગુલાબી સાડી પહેરીને ખૂબ જ સુંદર લાગતી હતી. મેં કાકીને જોયા પછી હસતા હસતા કહ્યું, તમે આ મૂવી જોવા માટે નહીં, પરંતુ કોઈ લગ્નમાં જવા માટે તૈયાર થયા હોય એવું લાગે છે. કાકીએ હસતા હસતા કહ્યું, ચાલ છોડ, હવે વધારે વાતો ન બનાવ, ચાલ તાત્કાલિક જઈએ. એમ કહી પછી અમે બંને ગયા. જ્યારે અમે પહોંચ્યા, ચાચીએ કહ્યું કે પહેલાં ટિકિટ લઈ લે, પછી કંઈક ખાઈ પી લઈ લે. હું ટિકિટ લેવા માટે લાઈનમાં ઊભો રહી ગયો. મોલમાં હતી અને મૂવી જોવા માટે લાંબી કતાર હતી. મારી સામે કાઉન્ટર પર બેઠેલા વ્યક્તિએ કહ્યું, સોરી સર, આ મૂવી હાઉસફુલ થઈ ગઈ છે. હું નિરાશ થયો અને કાકી પાસે ગયો. મેં કહ્યું, કાકી, ટિકિટ તો મૂવીની નથી, આખી મૂવી હાઉસફુલ છે. કાકીએ સાંભળીને થોડી નિરાશા વ્યક્ત કરી. મેં તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે કાકી, ચાલો બીજી મૂવીની ટિકિટ લઈ લઈએ. અહીંયા બીજી પણ ઘણી મૂવી ચાલી રહી છે. કાકીએ થોડો વિચાર કર્યો અને પછી કહ્યું, આ ટિકિટ છે, લઈ લે, પણ મૂવી સારી હોવી જોઈએ. મેં એક રોમેન્ટિક મૂવીની ટિકિટ લીધી. પાછા જઈને મેં કહ્યું, કાકી, મેં રોમેન્ટિક મૂવી માટે ટિકિટ લીધી છે. કાકીએ આશ્ચર્યથી પૂછ્યું, આ મૂવી કેવી છે? શું તને ખબર છે કે તેમાં શું છે? મેં જવાબ આપ્યો, કાકી, મેં હજી સુધી નથી જોઈ, પણ સાંભળ્યું છે કે આ ઘણી સારી છે. કાકીએ હવે મુસ્કાન સાથે, ઠીક છે, ચાલ જઈએ, કદાચ સરસ થઈ હોય. હવે ટિકિટ લઈ અમે હોલમાં ગયા. હોલમાં અંધારું હતું અને સ્ક્રીન પર જાહેરાતો ચાલી રહી હતી. અમે અમારી ટિકિટ લઈને જગ્યા પર બેસી ગયા. ફિલ્મ શરૂ થઈ. શરૂઆતમાં રોમેન્ટિક દ્રશ્ય જોઈને કાકીએ અવાજ સ્મિત સાથે થયું, આ તો સાચીને જ સારી લાગી રહી છે.
ને હસીને કાકી, હવે બસ એન્જોય તો કરો અને ફિલ્મનો આનંદ લ્યો. મૂવી શરૂ થયાને લગભગ 10 મિનિટ પછી એક એવો સીન જેને જોઈને મેં થોડીક સહેજતા અનુભવી. હોલમાં બેઠેલા બાકી લોકો ઉત્સાહિત થઈને જોર જોરથી હસવા લાગ્યા અને તેમની વાતોને અવાજે વાતાવરણને વધુ વિચિત્ર બનાવી દીધું હતું. હું થોડોક નર્વસ થઈ ગયો અને મારી કાકીની તરફ જોવા લાગ્યો, પણ કાકી સંપૂર્ણ શાંત હતી અને ખૂબ ધ્યાનથી મૂવી જોઈ રહી હતી, જાણે કઈ વાત તેમને કોઈ અસર નહોતો. મેં પોતાને સંભાળવાનો પ્રયત્ન કર્યો અને મૂવી જોવાની કોશિશ કરી, પણ મનમાં એક પ્રકારની લાગણી ઊભી થઈ ગઈ હતી. થોડા સમય પછી મૂવીનો ઇન્ટરવેલ થયો. જેમ સ્ક્રીન પર ઇન્ટરવેલનો સાઇન દેખાઈ ગયો, કાકી મારી તરફ જોઈને બોલી, ચાલ રોહન, હવે ઘરે જઈએ. આ સાંભળીને હું આશ્ચર્યમાં પડી ગયો અને થોડી પરેશાની સાથે બોલ્યો, પણ કાકી, હજી તો અડધી મૂવી બાકી છે, હવે કેમ ઘરે જઈએ? કાકીએ કહ્યું, હવે બધું મૂવી જોવાનું મન નથી, મૂવીમાં કંઈ ખાસ લાગતું નથી, તો પાર્કિંગમાંથી બાઇક લઈને આવ. કાકી જમીન પરથી ઊભા થઈ ગયા અને હું હોલમાંથી બહાર જવા લાગી. હું તેમની પાછળ ગયો, પણ કંઈક કહેવાની હિંમત ન થઈ. બહાર પહોંચીને હું તરત જ પાર્કિંગમાં ગયો અને બાઇક લઈને ગેટ પાસે આવી ગયો, જ્યાં કાકી મારી રાહ જોઈને ઊભી હતી. અમે બંને શાંતિથી ઊભા. રસ્તામાં કોઈક એક શબ્દ પણ ના બોલ્યો. કાકી શાંત હતી અને વિચારતો હતો કે આ મૂવી જોઈ લેવાનો નિર્ણય કેમ કર્યો હશે. થોડા સમયમાં અમે ઘરે પહોંચ્યા. જેમ જ અમે ઘરે પહોંચ્યા, ઘરમાં પ્રવેશ કર્યો. મમ્મીએ પૂછ્યું, અરે, તમે આટલા વહેલા કેમ આવી ગયા? શું તે મૂવી સારી ન હતી? મેં જવાબ કહ્યું, અરે મમ્મી, બકવાસ મૂવી હતી, બિલકુલ મજા ન આવી. કાકીએ પણ મારી વાતમાં સમર્થન આપતા કહ્યું, હા, મૂવી જોવામાં મન ન લાગ્યું એટલે વહેલા આવી ગયા. મમ્મીએ અમારી વાત સાંભળી અને કંઈક આવ્યા વિના ત્યાંથી ચાલી ગઈ. કાકી પણ એમના રૂમમાં ચાલ્યા ગયા. હું બહાર ફરવા ચાલ્યો ગયો. થોડા સમય પછી હું ઘરે પાછો આવી ગયો અને ટીવી જોવા લાગ્યો. રાતે આખો પરિવાર ઘરે આવી ગયો. બધાએ સાથે ભોજન કર્યું અને પછી પોતપોતાના રૂમમાં સૂવા ગયા. હું પણ મારા રૂમમાં ગયો, પણ હું નીંદ આવતી નહોતી. હું બેડ પર પડેલો હતો. રાતના લગભગ 10 વાગ્યા હશે. અચાનક મારા કાકી મારા રૂમમાં આવ્યા. તેમણે ધીમે ધીમે પૂછ્યું, રોહન, સૂઈ ગયો? મેં જવાબ આપ્યો, ના કાકી, હું જાગું છું. કાકી હવે મુસ્કાન સાથે બોલી, તો શું હું તમને કહું? મેં કહ્યું, મેં કશું જ કહ્યું નહીં. કાકી મારી નજીક આવીને મારા બેડ પર બેસી ગઈ. તેમની આજથી અસ્વસ્થતા અનુભવા લાગી ગયો. એ સમયે અચાનક તેના ફોન પર કાકાનો વિડીયો કોલ આવી ગયો. કાકીએ કોલ ઉઠાવ્યો અને કાકા સાથે વાત કરવાનું શરૂ કર્યું. કાકાએ પૂછ્યું, તમે ક્યાં છો? કાકીએ થોડી શરમ સાથે કહ્યું, રોહનના રૂમમાં છું. કાકાએ આશ્ચર્યથી પૂછ્યું, ત્યાં શું કરી રહી છે? કાકીએ તરત જ જવાબ આપ્યો, રૂમમાં જોયું કે રોહનની લાઇટ ચાલુ છે. મને લાગ્યું કે આ લાઇટ ચાલુ રાખીને સૂઈ ગયો હશે, એટલે જોવા આવી ગઈ હતી. કાકાએ કહ્યું, ઠીક છે. કાકીએ પણ વાત પૂર્ણ કરવા માટે કહ્યું, હવે હું મારા રૂમમાં જઈ રહી છું, ત્યાં જઈને વાત કરશું. આ પછી કાકી થોડીક મારી પાસેથી દૂર થઈ ગઈ અને તેના રૂમમાં જઈને ફરી કાકા સાથે વાત કરવામાં વ્યસ્ત થઈ ગઈ. કાકાએ તેને જોયું અને કહ્યું કે તમે બહુ સુંદર લાગી રહ્યા છો, જો નજીક હોત તો ખૂબ પ્રેમ કરત. આ બધું મેં સાંભળી લીધું અને મને એ સમજાઈ ગયું કે કાકી હવે તેમના રૂમમાં કેમ જઈ રહી હતી. જ્યારે કાકી તેમના ઓરડામાં ગઈ ત્યારે મેં મારી ઓરડાના દરવાજાને બંધ કરી નાખ્યો અને સૂવાનું નાટક કરવાનું શરૂ કર્યું. મારું મન શાંત ન હતું. જે કંઈ મેં જોયું અને સાંભળ્યું તે મારી અંદર એક બેચેની પેદા કરી રહ્યું હતું. જે કંઈ જોયું અને સાંભળ્યું તે મારા મનમાંથી જતું ન હતું. આખરે મારી સાથે વધારે સહન ન થયું અને હું ધીમે ધીમે કાકીના રૂમની તરફ ચાલ્યો ગયો. તેમના દરવાજાને હવે ખોલ્યો તો જોયું કે કાકી કાકા સાથે વિડીયો કોલ પર વાત કરી રહી હતી, પરંતુ આ વખતે તે મશીન ઠીક કરવાના કામમાં વ્યસ્ત હતી. તેમનું સંપૂર્ણ ધ્યાન કોલ પર જ હતું. હું દરવાજા પાસે ઊભો રહી ગયો
અને તેને જોઈ રહ્યો. એક પગમાં કાકીની નજર મારા પર પડી. હું દંગ રહી ગયો. તેમની આંખોમાં આશ્ચર્ય હતું, પણ શાંતિ હતી. મારી પાસે કોઈ બોલવાની હિંમત જ નહોતી. હું તરત જ મારા રૂમમાં પાછો આવી ગયો. મારું હૃદય જોરથી ધબકતું હતું અને હું શરમ અનુભવી રહ્યો હતો. બેડ પર પડ્યો અને ઊંઘવા માટે નાટક કરતો રહ્યો, પણ મારું મન શાંત ન હતું. આગલી સવારે નાસ્તા માટે બેઠો હતો. પપ્પા અને કાકા દુકાન માટે નીકળી ગયા હતા. મમ્મી રસોઈમાં વ્યસ્ત હતી અને કાકી મારી સામે આવીને બેસી. તે હવે મારી તરફ જોયું અને પછી, રોહન ગઈકાલે રાત્રે મારા રૂમની પાસે શું કરી રહ્યો હતો? એમનો આ પ્રશ્ન સાંભળીને લાગ્યું કે મારી પાસે જવાબ ન હતો. હું ફક્ત મારી પ્લેટ તરફ જોઈ રહ્યો હતો. નાસ્તો ઝડપથી પૂરો કર્યો અને ઉઠીને બોલ્યો, મારે દુકાન પર જવું છે. કાકી મારી પાછળ જોઈ રહી હતી, પણ મેં તેમના પ્રશ્નથી બચવાનો પ્રયાસ કર્યો. ઘરમાંથી ઝડપથી નીકળી ગયો અને દુકાન તરફ ગયો. મારી અંદર કાકીની મુસ્કાન અને પ્રશ્નો ઘૂમતો રહ્યો. સાંજે જ્યારે બધા ભોજન માટે સાથે બેઠા હતા, ત્યારે કાકાએ કહ્યું કે તેમના એક મિત્રના લગ્ન છે અને તે બીજા શહેરમાં રહેશે. કાકાએ નક્કી કર્યું કે તેઓ બીજે દિવસે તેમના મિત્રને મળવા જશે. બીજે દિવસે પપ્પા દુકાને ગયા અને કાકા તેમના મિત્રને મળવા ગયા. હવે ઘરમાં ફક્ત હું, કાકી ને મારા મમ્મી જ હતા. દિવસ સામાન્ય રીતે પસાર થયો. બપોરે કાકીએ કહ્યું કે મને બજારે જવું છે. થોડો જરૂરી સામાન લાવવો પડશે. શું તું મારી સાથે આવીશ? મેં તરત જ કહ્યું કે હા કાકી, હું બાઇક લઈ આવું છું. મેં તરત જ મારી બાઇક બહાર કાઢી. કાકી સાડીમાં હતી અને હંમેશાની જેમ ખૂબ જ સુંદર લાગી રહી હતી. તે મારી પાછળ બેસી ગઈ. જેમ જ કાકીએ મારા ખંભા પર હાથ મૂક્યો તો મને એક અનોખો અનુભવ થયો. આ પહેલી વાર હતું કે કાકી મારી સાથે નજીક હતી. બાઇક સ્ટાર્ટ કરીને અમે ચાલી ગયા. રસ્તામાં કાકીની સાડીનો પલ્લુ હલવાનો શરૂ થયો અને તેમની સુગંધ મને મહેસૂસ થઈ. તેમની ઉપસ્થિત મને કંઈક અલગ જ લાગતી હતી. હું બાઇક પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, પરંતુ કાકીની મને થોડો અસ્વસ્થ બનાવી દીધો હતો. રસ્તામાં કાકી અચાનક પૂછ્યું, રોહન, તારે કોઈ ગર્લફ્રેન્ડ છે? તેમના પ્રશ્ન પર હું ચોંકી ગયો. મારું હૃદય જોરથી ધબકવા લાગ્યું. હું બોલ્યો, નહીં કાકી, મારી કોઈ ગર્લફ્રેન્ડ નથી. કાકીએ હસીને કહ્યું, અરે તું એટલો સીધો સાદો છે, તોડ પર કોઈ તારી પાછળ નથી પડી? જવાબ માત્ર હસીને કહ્યું, નહીં કાકી, મને આ બધી બાબતોમાં ક્યારેય રસ નથી. તેમની વાતોથી વાતાવરણ થોડું સારું લાગતું હતું. હું હવે થોડીક આરામદાયક લાગણી અનુભવી રહ્યો હતો. બજારમાં પહોંચીને અમે જરૂરી સામાન ખરીદ્યો અને ઘરે પાછા આવી ગયા. ઘરે પહોંચતા જ તેણે સામાન મૂકીને મારી તરફ હસીને કહ્યું, થેન્ક યુ રોહન. આજે જો તું ન હોત તો મને આ બધું લાવવા માટે ઘણું મુશ્કેલ થતું. મેં હવે મારા રૂમ તરફ ચાલ્યો. રાત્રે લગભગ 8 વાગ્યા હું ભોજન કરીને મારા રૂમમાં સૂતો હતો અને મોબાઈલમાં મૂવી જોઈ રહ્યો હતો. સંપૂર્ણ શાંતિ હતી અને હું મારી દુનિયામાં વ્યસ્ત હતો. ત્યારે દરવાજા પર ખડખડાહટ થયો. મેં માથું ઉઠાવ્યું તો જોયું કે કાકી દરવાજા પાસે ઊભી હતી. તેમણે હસીને પૂછ્યું, શું કરી રહ્યો છે રોહન? મેં સ્ક્રીન પરથી નજર હટાવતા કહ્યું, કંઈ ખાસ નહીં કાકી, મૂવી જોઈ રહ્યો છું. મેં થોડું આશ્ચર્ય સાથે પૂછ્યું, કાકી, તમે અહીંયા શું કરવા આવ્યા છો? તેમણે કહ્યું કે એકલી બોર થઈ જઈ રહી હતી, તો વિચાર્યું કે તારી સાથે થોડી વાર વાત કરું. મેં કહ્યું, ઠીક છે કાકી, તમે બેસો છો? આ પછી કાકી પણ મૂવી જોવા લાગી. હું હોલિવૂડની એક એક્શન થ્રિલર મૂવી જોઈ રહ્યો હતો, જેમાં જે ડાયલોગના અસરકારક સીન હતા. થોડા સમય સુધી કાકી સ્ક્રીન પર ધ્યાનપૂર્વક જોતી રહી. પછી બોલી, રોહન, આ કઈ મૂવી જોઈ રહ્યો છે? કંઈ સમજમાં નથી આવતું. હું હસીને બોલ્યો, કાકી, આ હોલિવૂડ મૂવી છે. આમાં અંગ્રેજી ડાયલોગ છે, એટલે તમને સમજાવવામાં મુશ્કેલી થઈ રહી છે. કાકીએ થોડું નારાજગી સાથે કહ્યું, અરે તો એવી મૂવી જે મને સમજાય અને જોવામાં મજા આવે એવી ચડાવ. મેં માથું હલાવતા કહ્યું, ઠીક છે કાકી, તમે કઈ મૂવી જોશો? કાકીએ તરત જ જવાબ આપ્યો, કોઈ સારી બોલિવૂડ મૂવી ચડાવ, તે જોવામાં મજા આવે. મેં મારી પ્લેલિસ્ટમાંથી એક બોલિવૂડ મૂવી પસંદ કરી
અને પ્લે કરી દીધી. પણ ભૂલથી તે મૂવી થોડી વધારે રોમેન્ટિક હતી. હું તરત જોઈ રહ્યો હતો, પણ કાકીની ઉપસ્થિતિમાં થોડા સીન મને વધુ અસ્વસ્થ લાગતા હતા. કાકી મને શાંતિથી મૂવી જોઈ રહી હતી, પણ મારી સ્થિતિ એકદમ વિચિત્ર થઈ ગઈ હતી. જ્યારે પણ કોઈ રોમેન્ટિક સીન આવતો, હું અહીંયા ત્યાં જોવાનો પ્રયત્ન કરતો અને વિચારતો કે મૂવી બંધ કરવી કે બદલી નાખવી. કાકીએ કદાચ જોઈ લીધું. તેમણે પૂછ્યું, શું થયું રોહન? આટલો અજાણ્યો કેમ બનીને બેસી રહ્યો છે? હું થોડી ઝીઝક સાથે બોલ્યો, કશું નહીં કાકી, પણ મૂવીમાં થોડા વધારે રોમેન્ટિક સીન છે. કાકીએ હસીને કહ્યું, તો શું થઈ ગયું? આ તો મૂવીનું એક વાત છે. તેમની આ વાત સાંભળીને હું વધુ અસ્વસ્થ થઈ ગયો. હું વિચારતો હતો કે મૂવી પણ બદલી દો, પણ કાકી ખૂબ જ આરામથી મૂવીમાં મગન હતી. મૂવીના મધ્યમમાં હું વિચારતો હતો કે આગામી વાર મૂવી લગાવતા પહેલાં નક્કી કરવું પડશે કે હું બોલ્યો, કાકી આ મૂવી સારી લાગતી નથી, કંઈક બીજી મૂવી મૂકી દઉં? કાકી હસીને બોલી, રહેવા દે, આ મૂવી સારી છે. થોડી વાર પછી કાકી ઊભી થઈ. મને લાગ્યું કે તેમના રૂમમાં જઈ રહી છે, પણ તે દરવાજા પાસે જઈને પલટીને મને જોઈને બોલી, મારી એક મશીન ખરાબ થઈ ગઈ છે. તારા કાકા ઘરે નથી અને તે મશીન ઠીક કર્યા વગર મારું કામ થતું નથી. શું તું તેને કરી શકીશ? આ બોલીને કાકી તેમના રૂમમાં ચાલી ગઈ. એ મૂવી બંધ કરી અને વિચારતો રહ્યો કે જવું જોઈએ કે નહીં. મારું મન પણ જવા માટે રાજી હતું, તેથી હું તેમના રૂમમાં ગયો. સાંજે લગભગ 2 કલાક બાદ મેં તેમની મશીન ઠીક કરી દીધી, જેથી કાકી ખૂબ જ ખુશ થઈ ગઈ. પછી હું પણ મારા રૂમમાં જઈને સૂઈ ગયો. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને આવી બીજી સ્ટોરી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આ સ્ટોરી કાલ્પનિક અને માત્ર મનોરંજન માટે છે. આવી બીજી સ્ટોરી જોવા માટે આ વિડીયો પર ક્લિક કરો. ધન્યવાદ મિત્રો.